जय रघुनंदन जय सिया राम। 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 जानकी वल्लभ सीताराम। जानकी वल्लभ सीताराम। जानकी वल्लभ सीताराम। जानकी वल्लभ सीताराम। हाथ वड़े करो घरना काम। हाथ वड़े करो घरना काम। मुख थी बोलो सीताराम। मुख थी बोलो सीताराम। मुख थी बोलो सीताराम। मुख थी बोलो सीताराम। जय रघुनंदन जय सिया राम। जय रघुनंदन जय सिया राम। जानकी वल्लभ सीताराम। 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 बोलिए श्री रामचंद्र भगवान की जय। સુખદેવજી કહે છે ચંદ્રવંશની કથામાં સુખદેવજીએ ચંદ્રવંશનું વર્ણન કરતાં કહ્યું કે બુદ્ધને ઈલા નામની પત્નીથી પુરુરવા નામનો પુત્ર થયા. પુરુરવા વંશમાં ગાધી રાજા થયા. ગાધી રાજાની સત્યવતી નામની પુત્રી થઈ અને પુરુરવા નામનો પુત્ર થયો. સત્યવાનની પુત્ર જમદગ્નિ થયા. જમદગ્નિ અને રેણુકાંતથી ભગવાન પરશુરામ પ્રગટ થયા. બોલો પરશુરામ ભગવાન કી જય. પરશુરામ ભગવાન આ 24 અવતારમાંનો એક અવતાર છે. પરશુરામે 21 વાર પૃથ્વીને નિક્ષત્રિય કરી. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે હે પ્રભુ, હે ભગવાન, ક્ષત્રિયોના કયા અપરાધથી પરશુરામે એમના કુળનો વારંવાર નાશ કર્યો એ અમને કથા કહો. સુખદેવજી કહે કે અર્જુન નામનો હૈ કુળમાં એક પ્રતાપી રાજા હતો. એણે દત્તાત્રેય ભગવાનના વરદાનથી 1000 હાથ, અતિશય બળ અને અજીતપણું માગ્યું હતું. અને સિદ્ધિઓ મેળવવાથી અર્જુન નામનો રાજા એ શસ્ત્રાર્જુન થયો. એની પાસે શસ્ત્ર વિદ્યાઓ હતી અને શસ્ત્રાર્જુન તરીકે પ્રસિદ્ધ થયો એના બળના અભિમાનથી. બળ આવે એટલે માણસને અભિમાન આવે. બળવાન, વિદ્વાન, ધનવાન, આ બધા અભિમાન. તો અભિમાન ન હોવું જોઈએ, અભિમાન ટાળો, એમ આ ભાગવત વારે વારે કહે છે. અભિમાન મૂકીને તમે આવો રે મેદાનમાં પાનભાઈ. અભિમાન માન રે મૂકીને. અભિમાનથી મદોમંત બની એક વખત કેટલીક સ્ત્રીઓ સાથે નર્મદા નદીમાં જળ ક્રિયા કરતો હતો. એણે ભુજાના બળથી નર્મદાનો જળ પ્રવાહ રોકી દીધો અને પાણીના કિનારા ઉપર ઋષિઓની કુટીરોને ડૂબાવવા લાગ્યો જળના પ્રવાહને રોકીને. એકવાર શસ્ત્રાર્જુન જમદગ્નિ ઋષિની કામધેનુ નામની ગાય એ બળજબરીથી ઉઠાવી ગયો અને ત્યારે પરશુરામને ખબર પડી. ખબર પડતા કોટથી ભયંકર થયા અને ફરસી લીધી પરશુરામે હાથમાં. આહા! અને એની પાછળ દોડ્યા. શસ્ત્રાર્જુને સૂર્યની જેમ આવતા ભૃગુ શ્રેષ્ઠ પરશુરામને જોયા. બંને વચ્ચે યુદ્ધ થયું. ભગવાન પરશુરામે શસ્ત્ર અર્જુનના બધા હાથો છેદી નાખ્યા. એનું મસ્તક ધડથી જુદું કરી દીધું. એકવાર પરશુરામના માતા ગંગાજીનું જળ લેવા ગયા. જ્યાં ગાંધર્વોની કામક્રીડા જોઈ સમયનું સ્મરણ ન હોતા ગંગાજળ લઈને મોડા આવ્યા. થોડા સમયનું કાંઈ ધ્યાન ન રહ્યું. સમય વ્યતીત થઈ જતાં જમદગ્નિ મુનિએ મોડા આવવાનું કારણ જાણ્યું અને માનસિક વ્યભિચારના વિચારવાળી પત્નીનું મસ્તક છેદી નાખવાનું કહ્યું.
મનથી પણ. હા, પુત્રને આજ્ઞા આપી. પરશુરામ પિતાની સમર્થતા જાણતા હતા. એમણે પિતાની આજ્ઞાનું પાલન કરીને પરશુરામે માતાનું મસ્તક છેદી નાખ્યું. આ પિતાની આજ્ઞા હતી. જમદગ્નિ પરશુરામની પિતૃભક્તિથી ખૂબ પ્રસન્ન થયા. હા, અને પુત્રને વરદાન માગવા કહ્યું. માગો વરદાન પરશુરામ, વરદાન માગો. પરશુરામે શું કહ્યું? મારી માતાને જીવતી કરો. હા, આ વરદાન માગતા, મારી માતાને જીવતા કરવા અને એમના વડે મસ્તક છેદન થયાનું જ્ઞાન માતાને ન થવું જોઈએ, એને ખબર ન પડવી જોઈએ. આ બધું માગ્યું એ ભગવાન પરશુરામ. તથાસ્તુ કહેતા એને તથાસ્તુ કીધું. ત્યાં તો રેણુકા, એની પત્નીનું નામ રેણુકા, માતાનું નામ પરશુરામની. રેણુકા ઊભા થઈ ગયા, જાણે નિંદ્રામાં પોઈઠા અને પાછા જાગી ગયા એમ ઊભા થઈ ગયા. શસ્ત્રાર્જુનના પુત્રોએ પિતાનું વેરવાળા સમાધિસ્થ જમદગ્નિ ઋષિને મારી નાખ્યા. હા, અને ત્યારથી પરશુરામે છત્રીનો સંહાર કર્યો. એટલે આમ પિતાને મારનાર અનેક ઋષિઓને પીડા આપનાર ક્ષત્રિયોના પરશુરામે 21 વખત, હા 21 વાર નીચ ક્ષત્રિય કર્યા. એને 21 વખત અને વધ કર્યો. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, ગાદી રાજાના પુત્ર એ વિશ્વામિત્ર થયા અને એમણે ક્ષત્રિયપણું છોડી અને પોતાનું બ્રહ્મ તેજ પ્રાપ્ત કર્યું. બ્રાહ્મણ થયા ક્ષત્રિયમાંથી, બ્રહ્મ તેજ. અને પુરરવ વંશમાં નહુષ નામના પુત્ર એ યયાતિ થયા અને યયાતિ શુક્રાચાર્યની પુત્રીને પરણ્યા. તો પરીક્ષિતે પૂછ્યું કે હે રાજન, યયાતિ ક્ષત્રિય હતા અને શુક્રાચાર્ય બ્રહ્મ ઋષિ હતા, છતાં ક્ષત્રિય અને બ્રાહ્મણ વચ્ચે વિવાહ કેવી રીતે થયા એ મને કહો. કારણ કે ક્ષત્રિયની કન્યા બ્રાહ્મણને પરણી શકે, હા, પણ બ્રાહ્મણ કન્યા ક્ષત્રિયને પરણી શકે નહીં. પરણે તો એ વિપરીત કહેવાય, એ યોગ્ય ન કહેવાય. શાસ્ત્ર એનાથી વિરુદ્ધ છે. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને દાનવોના રાજા વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા સાથે નદીમાં સ્નાન કરવા ગયા. ભૂલથી શર્મિષ્ઠાએ દેવયાનીના કપડાં પહેરી લીધા, હા ભૂલથી. તેથી દેવયાની એના ઉપર ગુસ્સે થયા. બંને વચ્ચે ઝઘડો થયો એટલે ધર્મિષ્ઠા અને દેવયાનીને કૂવામાં ફેંકી દઈ ત્યાંથી નાસી ગઈ. દેવયાનીને કૂવામાં ફેંકી દીધી અને ધર્મિષ્ઠા નાસી ગઈ. પાછળથી યયાતિ રાજાએ એને હાથ પકડી બહાર કાઢી અને દેવયાની યયાતિ સાથે પરણી ગઈ. વૃદ્ધાવસ્થામાં યયાતિએ એના પુત્ર પુરુ પાસે યુવાની માગી. આ બધું પહેલાં બધું અશક્ય હતું, કારણ કે બધા સિદ્ધ પુરુષો હતા. હા, યુવાની માગી. પુત્ર યુવાની આપતા યયાતિ ફરી પાછા યુવાન બન્યા. અંતે પસ્તાયા. વૃદ્ધાવસ્થા પાછી લઈ કામ સુખ પર વૈરાગ જાગી ગયો અને અંતે વનમાં ભક્તિ કરવા ચાલ્યા ગયા. અને એ જ વંશમાં દુષ્યંત રાજા થયા. એકવાર વિશ્વામિત્રની પુત્રી, એનું નામ હતું શંકુતલા, જે કણવ ઋષિના આશ્રમમાં રહેતી હતી. અને એના ઉપર દુષ્યંત એ મોહિત થયા અને દુષ્યંતથી શંકુતલાને એક પુત્ર થયો. અને પુત્ર થયા બાદ શંકુતલા પુત્રને લઈ દુષ્યંત પાસે ગઈ. ત્યારે પહેલાં તો દુષ્યંત એનો અસ્વીકાર કર્યો કે આ બધું શું છે, પરંતુ આકાશવાણી થઈ. હા, આકાશવાણી થતાં એણે શંકુતલા અને પુત્રનો સ્વીકાર કર્યો અને એ પુત્રનું નામ ભરત લખ્યું, જેના ઉપરથી આ ભરતખંડ અને ભારત કહેવાણું. ભરત વંશમાં પછી રંતિદેવ નામના રાજા થયા. આ રાજા મહાન દાની હતા, પ્રાણી માત્ર ઉપર દયા રાખતા અને કરુણાવાળા હતા. એમના દઢ સંકલ્પને લીધે એમને ઘણીવાર મહિનાઓ સુધી ભૂખ્યા રહેવું પડતું હતું. એકવાર એણે 48 દિવસના ઉપવાસ કર્યા, 48. 48 દિવસના ઉપવાસ કર્યા બાદ દેવયોગી એમને ભોજન મળ્યું અને જમવાની તૈયારી કરતા હતા. ત્યાં તો એક બ્રાહ્મણે આવીને ભોજનની માંગણી કરી. બોલો, આ બધી પરીક્ષાઓ થતી પહેલાં, અને ભોજનની માંગણી કરી એટલે રાજાએ પ્રસન્નતાપૂર્વક બ્રાહ્મણને ભોજન આપી દીધું. બધેલું ખાવાની તૈયારી કરતા હતા. થોડુંક વધ્યું હતું એમાંથી, ચાલો પ્રસાદી લઈ લઉં, બ્રાહ્મણ જમ્યા છે એની પ્રસાદી ખાઉં, અને વધુ લેવાની તૈયારી કરતા હતા. ત્યાં તો બીજા એક શૂદ્ર આવી ગયો. શૂદ્ર, હા,
એણે ભોજન માગતા જે હતું એ બધું આપી દીધું અને રાજા માત્ર પાણી પી અને સંતોષ માન્યો. અને પાણી પીને સંતોષ માને એ પહેલાં એક ચાંડાળ આવીને પાણી માગવા આવ્યો. હા, રાજાએ એને ખુશીથી પાણી એને આપી દીધું. આવા મહાન રંતીદેવે ભગવાન પાસે એવું માગ્યું કે પ્રાણી માત્રના દુઃખ એ મને આપી દો. હું દુઃખો ભોગવું અને બીજા પ્રાણીઓ સુખ ભોગવે. આવા પરોપકારી રાજા એ રંતીદેવને ધન્ય છે. આવા રાજાઓ અને મહાત્માઓ પહેલાં હતા કે પ્રાણીઓ માત્ર ઉપર દયા રાખવી, પણ પ્રાણીઓને પાડવા નહીં. હા, એક પ્રાણી માટે ખબર છે ને, કથા આવી ભરતની કે ભરત વનમાં તપ કરવા ગયા ને હરણ સાથે મોહ લાગી ગયો અને હરણ કરતાં મર્યો તો બીજો જન્મ હરણ આવ્યો. અંતે જેનું તમે ચિંતન કરો એનો તમે અવતાર આવે. એટલે અંતમાં ચિંતન સારું કરવું. પ્રાણીઓ છે ને એ એની દુનિયામાં રહેતા હોય, આપણે આપણી દુનિયામાં કેમ રહે છે ને, આનંદ કરીએ છીએ ને, એમ તમે પ્રાણીઓને કોઈને પકડીને ઘરે લાવો, બિલાડા, કૂતરા, મીંદડા, કાચબા, આ બધું રાખવાની મનાઈ છે. એને એના માહોલમાં રહેવા દો, એને તમારા માહોલમાં નહીં ગમે. હા, અને પછી કૂતરા રાખીને કૂતરા પાછળ એનો સ્વભાવ કૂતરા જેવો થઈ જાય અને અંતે કૂતરાનો અવતાર આવે બીજા જન્મમાં. હા, એના પર દયા રાખો, એને ખવડાવો પીવડાવો, પણ બધું બહારે ઘરમાં લાવવાની મનાઈ છે. શાસ્ત્ર ના પાડે છે. જે લાવ્યા એ દુઃખી થયા છે, આ શાસ્ત્ર બતાવે છે. એટલે મોહિત ન થાઉં પ્રાણીઓમાં. એટલો પ્રેમ આપણા બાળકોને કરો. કૂતરાને પંપાળો છો એમ બાળકોને પંપાળો ખોળામાં લઈને. પણ સમય અત્યારે કલયુગ આવ્યો છે ને, બાળકોએ ભૂલાઈ જાય છે ને, મોબાઈલને પંપાડે છે ત્યારે બધા. હા, બાળકો એક બાજુ હોય તો કથાઓ આપણે એમ શીખાડે છે કે તમે પ્રાણીઓ માત્ર ઉપર દયા રાખો. કોઈ બી શાસ્ત્ર લઈ લ્યો, દેવી ભાગવત લ્યો, શિવપુરાણ લ્યો. હા, યા દેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. દેવી ભાગવત, શિવપુરાણ, રામાયણ, કોઈ બી શાસ્ત્ર લઈ લો. અને ભાગવત શાસ્ત્ર તો એવું છે કે 18 પુરાણનો સાર, આ રસ આ ભાગવતમાં ભર્યો છે. આને 7 દિવસ પૂરા ન થાય. સુખદેવજી કહે છે કે 100 વર્ષ સુધી હું વર્ણન કરું ને આ કથાનું, 100 વર્ષ, તોય આ કથા પૂરી ન થાય. અને આપણે 7 દિવસમાં કેમ પૂરી કરવી? હે, અમુક જગ્યાએ તો રમેશભાઈ બપોર પછી એક જ ટાઈમ રાખે કથા. બોલો, આ તો 2 ટાઈમ છે એટલે આપણે કથા કરવાની આનંદ આવે છે. હે, નહીંતર આવી વિધિથી કે શાસ્ત્રથી કે અર્થ સાથે આપણે એને કથા કોઈને સમજાવી ન શકીએ. બધું શોર્ટકટમાં કરવું પડે. હા, તો અત્યારે આ યુગ આવી ગયો છે શોર્ટકટનો. સવારમાં કોઈને ટાઈમ નથી રહેતો અને બપોર પછીનો ટાઈમ રાખે. એટલે હવે આ કથામાં ને પૂજામાં ને બધે શોર્ટકટ થઈ ગયા છે. જ્યાં શોર્ટકટ કરવાનો છે ત્યાં નથી કરતા. ઓલા બ્યુટીફુલવાળાને, કેમેરાવાળાને એને 6 કલાક આપી દે, 8 કલાક આપી દે. પણ બ્રાહ્મણને કે જલ્દી કરજો, એ મારા 500 વધારે લઈ લેજો પણ જલ્દી, ફટાફટ. તો આવી સંતો અને કથાઓની આ 9મા સ્કંદનું પુષ્પ આપણે પ્રભુના ચરણમાં અર્પણ કરીએ અને 10મા સ્કંદમાં પ્રવેશ કરીએ. એથી પહેલાં આપણા શ્રી રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ મુંબઈ તેમજ રાજ્ય પુરોહિત બ્રહ્મશક્તિ મહિલા મંડળ મુંબઈના બહેનો તથા ભાઈઓ અહીંયા આવેલા છે, એને આપણે અભિવાદન કરીએ, એમને આશીર્વાદ આપીએ. હું અહીંયા આવેલા મહાનુભાવોને કહું અહીંયા વ્યાસપીઠ મંચ ઉપર આવે અને આશીર્વાદ ગ્રહણ કરે. શ્રીમાન રમેશભાઈ, પુષ્પાબેન ભટ્ટ, અનસુયાબેન ખેતિયા, જયશ્રીબેન જોશી, કૃષ્ણાબેન ભટ્ટ જે અહીંયા પધાર્યા છે, અહીંયા વ્યાસપીઠ આવી અને આશીર્વાદ લઈએ અને આપણી જ્ઞાતિનું ગૌરવ, આપણી જ્ઞાતિના કામો એ કરતા રહે એવા આ વ્યાસપીઠ ઉપરથી હું એમને આશીર્વાદ આપું.
જયભાઈ આવ્યા છે ખેતિયા, જાનવીબેન પધાર્યા છે, એમને પણ આપણે આશીર્વાદ આપીએ. જય શ્રી કૃષ્ણ. આપણે રમેશભાઈ ત્યાં પધાર્યા છે, એ જ્ઞાતિના અગ્ર કાર્યકર્તા એવા રમેશભાઈ કિશોરભાઈ અહીંયા પધારેલા છે. જયભાઈ ખેતી આવ્યા છે, તો આપણે એને કહીએ કે બે શબ્દ આપણે એ કહેશે. હા, લ્યો. આજે એક ભગીરથ કાર્ય અહીંયા થવા જઈ રહ્યું છે. પ્રકાશભાઈ ખેતિયા પરિવાર તથા એમના સમગ્ર પિતૃઓના મોક્ષાર્થે જે આ કથાનું સુંદર આયોજન થયું છે, તો એમાં શ્રી રાજ્યપુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ તથા રાજ્યપુરોહિત બ્રહ્મશક્તિ મહિલા મંડળ ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. અને આવું સુંદર આયોજન ઘાટકોપર જેવા એરિયામાં થાય અને આવી સરસ કથા આપણા શ્રી વિજયભાઈ ભટ્ટ એમના મુખેથી સુંદર અમૃતમય કથાનું શ્રવણ કરવાનો લાભ આપણને મળે, એમાં સોનામાં સુગંધ પડે એવું કાર્ય અત્રે થવા જઈ રહ્યું છે. તો આપ સર્વે શ્રોતાઓ અને આપ સર્વે ઉપસ્થિત સર્વે જ્ઞાતિજનો તથા હેતુ મિત્રોનું હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે આવી સરસ કથા આપે 7 દિવસ સાંભળવાનો લાવો મળે છે. અમે તો ખાલી 1-2 દિવસ આવીને થોડું ઘણું ક્ષણો માણી રહ્યા છીએ. બાકી આવી સરસ કથા જે અહીંયા આયોજન થયું છે, તો ખેતિયા પરિવારના આપણે પ્રકાશભાઈ ભટ્ટને હું વિનંતી કરીશ કે પ્રકાશભાઈ ખેતિયા સાહેબને હું વિનંતી કરીશ કે 2 મિનિટ સ્ટેજ પર આવે. ફૂલ લઈને ફૂલની પાંખડી અમે એમને વધાવવા, કારણ કે આવું સરસ કાર્ય જે થવા જઈ રહ્યું છે અને આ કાર્ય આપણા પૂર્વજોના, આપણા દેવી દેવતાના આશીર્વાદ હોય અને એમની કૃપા હોય તો આવો વિચાર આવે, અને વિચાર જ્યારે ચરિતાર્થ થાય ત્યારે આવા સંકલ્પો સિદ્ધ થતા હોય છે. તો આવું સરસ મજાનું કાર્ય અહીંયા થવા જઈ રહ્યું છે. પ્રકાશભાઈ ભટ્ટ ખેતિયા પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને જ્ઞાતિના પ્રમુખ શ્રી મોહનભાઈ ખેતિયા સાહેબના સુપુત્ર એમને સાલ ઓઢાડશે અને સન્માનિત કરશે. સમગ્ર ખેતિયા પરિવારનો ખૂબ ખૂબ અભિનંદન કે આવું સરસ ભગીરથ કાર્ય કર્યું એ બદલ. પુષ્પાબેન ભટ્ટ રાજ્ય પુરોહિત બ્રહ્મશક્તિ મહિલા મંડળ દ્વારા પણ એમનું સન્માન કરે છે. અને આવું સરસ કાર્ય અહીંયા થયું એ બદલ અમે ખૂબ રાજીપો વ્યક્ત કરી છે. અને વિજયભાઈ, આપની અમૃતમય વાણીને આગળ વધારશો અને આપની કથાને શ્રવણ કરવા આવ્યા છે. આપની કથા ખૂબ સરસ ચાલી રહી છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપને અમને બોલવા દીધા અને અમારું સન્માન કર્યું, એ બદલ અમે આપના ખૂબ ઋણી રહેશું. જય શ્રી કૃષ્ણ મહાદેવ. આ શુભ પ્રસંગે પ્રકાશભાઈ ખેતિયા પરિવાર દ્વારા શ્રી રાજ્યપુર જ્ઞાતિને 2501નું અનુદાન આપવામાં આવે છે. એ બદલ રાજ્યપુર જ્ઞાતિ ખૂબ ખૂબ અભિનંદન આપે છે. ખૂબ ખૂબ આભાર. મહાદેવ હર. હમણાં થોડી વારમાં કનૈયો આવશે. નંદ ઘેર આનંદ ભયો. આપણે કનૈયાને યાદ કરીએ કે સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. આવા સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે હરિ બોલ. આજ મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે. જુનાગઢ ગામ છે ને નાગરોની નાત છે. જુનાગઢ ગામ છે ને નાગરોની નાત છે. જુનાગઢ ગામ છે ને નાગરોની નાત છે. જુનાગઢ ગામ
છે ને નાગરોની નાત છે. હે નરસૈયાના ધામ મારે આજ મન લાલો આય છે નરસૈયાના નામ મારે આજ મને લાલો દેખાય છે. હે નરસૈયાના ધામ મારે આજ મન લાલો દેખાય છે. હે નરસૈયાના નામ મારે આજ મને લાલો દેખાય છે. જય હો. તાલી બજા કે હરિ બોલ. જય હો. ચિત્તોડ ગામ છે ને મેવાડોની નાત છે. ચિત્તોડ ગામ છે ને મેવાડોની નાત છે. હે ચિત્તોડ ગામ છે ને મેવાડોની નાત છે. ચિત્તોડ ગામ છે ને મેવાડોની નાત છે. હે મીરાબાઈના ઝેર મારે હલો લાલો દેખાય છે. હે મીરાબેના ઘેરમાં હો આજ મને લાલો દેખાય છે. હે મીરાબાઈના ઝેર મારે આજ મન લાલો દેખાય છે. હે મીરાબાઈના ઘેરમાં ગામ છે ને લોહાણાની નાત છે. હે વીરપુર ગામ છે ને લોહાણાની નાત છે. હે જલારામ ધામ મારે આજ મન લાલો દેખાય છે. હે જલારામ ગામમાં હો આજ મને લાલો દેખાય છે. હે સાચા સત્સંગ મારે આજ મન લાલો દેખાય છે. હે સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. રાધે. सभी जन ताली बजा के हाथ खड़ा करके ताली बजाइए. हाथ ऊपर करके ताली बजाइए. आहा. हरि बोल. हाथ ऊपर करिए, हाथ ऊंचा करके ताली बजाइए. ગોકુળિયું ગામ છે ને યાદવોની નાત છે. ગોકળિયું ગામ છે ને યાદવોની નાત છે. ગોકુળિયું ગામ છે ને યાદવોની નાત છે. ગોકળિયું ગામ છે ને યાદવોની નાત છે. હે યશોદાની ગોદ મારે હવે મન લાલો દેખાય છે. યશોદાની ગોદ મારે હવે મને લાલો દેખાય છે. હે યશોદાના ગોદ મારે હવે મન લાલો દેખાય છે. યશોદાની ગોદ મારે હવે મને લાલો દેખાય છે. સાચા 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 સત્સંગ મારે આજ મન લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. લાલો દેખાય છે. હરિ બોલ.
સત્સંગ મારે આજ મન લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મન લાલો દેખાય છે. ભક્તિના રંગ 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 મારે આજ મન લાલો દેખાય છે. તાલી બગાડો, તાળી હાથ ઊંચા કરીને તાલી. હા, પાછળ બેઠા છે હાથ ઊંચા કરીને તાળી વગાડો. ફોટોમાં આવી જશે કેમેરામાં. કેમેરામાં ફોટો આવશે તમારો, હાથ ઉપર કરો. હલો. સાચા સત્સંગ મારે આજ મન લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજ મન લાલો દેખાય છે. ભક્તિના રંગ મારો આજ મને લાલો દેખાય છે. डमक डमक दादुर दम लहकत देखत मोर मल्हार गिरा. मल्हार किया तब पीऊ पीऊ चातक शब्द पुकारत पीऊ पीऊ कोकिल कांट गिरा. नब घरर घरर नब होत कड़ाका. कड़ाका कड़ाका. नब घरर घरर नब होत कड़ाका. धौण राण 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 गिरिवर शिखर लड़े. तब रोम जोम बरसत बरसे गरर गरर गन घोर गजोजी गरर गरर गन घोर गजोजी गरर गरर गन घोर गजे. अषाढ़ उतारम मेघमलारम बलि महानम धरधारा दादुर दारम मयूर पुकारम दातारम विस्तारम नलय संगारम व्यासपारम नंद कुमारम निर्जारी राधे प्यारी जय मलिहारी. गोकुल आवो गिरधारी रे તમે ગોકુલ આવો. गिरधारी तुम गोकुल आवो गिरधारी. सर पर सर सदर अमर चारी अनुसार सर 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 सधर अमर चारी अनुसार कर करवार धर्मेर करे. मेर करे हरिहर सूर्य वार्य सरि अति मनहर बर बर यति उर हरख भरे. निर्खत गुण प्रबल प्रवर गुण निर्जत निकट मुकट श्री श्रवण नमे. निकट मुकट सिर श्रवण नमे. धड़ो पद परर परर पद गूगन रंग पर सौजन रास रमे जी रंग बर सौजन रास. रमे जी रंग बर सौजन रास. रमे जी संग बर सौजन रास. रमे बोलिए श्री कृष्ण कन्हैया लाल की.
શ્રી ભાગવતજી ભગવાન કી જય હો જય હો. વાહ વાહ વાહ. હવે લાગે જો ગોકુળિયું. કંદ એ ભગવાનનું હૃદય છે અને હૃદયમાં જ્યારે આનંદ આવે ને ત્યારે જ મોજ આવે. 10મો સ્કંદ એ પ્રભુનું હૃદય છે અને હૃદયરૂપી આ ઓરડામાં, હૃદયરૂપી ઓરડામાં ઠાકોરજીને પધરાવવાના છે અને મનરૂપી મેળીમાં એને વસાવવાના છે. એટલે આપણે બોલીએ ને ઉતારા ઓરડા ને મેળીના મોલ. એ ઓરડો આ ઓલા હાદા ઓરડા નહીં, મકાન. એ આ હૃદયરૂપીનો ઓરડો અને મનરૂપીની મેળી, એમાં બેસાડવાના છે ભગવાનને. તો દસમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે, ભાગવતજીનો 10મો સ્કંદ. અને એમાં કનૈયાની કથાની લીલાઓ છે. આ 10મા સ્કંદ ઉપર વર્ણન કરીએ ને તો 3 મહિને પૂરો ન થાય. પરીક્ષિત રાજાએ કહ્યું, હે રાજન, હે ગુરુદેવ, આપ મને હવે કનૈયાની કથા સંભળાવો. કૃપા કરી મને મારા ઈષ્ટની કથા સંભળાવો. સુખદેવજીએ પૂછ્યું કે રાજન, આપને કૃષ્ણ કથા આટલી કેમ વાલી છે? પરીક્ષિતે કહ્યું, ગુરુદેવ, કૃષ્ણની કથા એવી છે કે મને નહીં, એ સૌને વાલી લાગે એવી છે. ગુરુદેવ, કૃષ્ણ કથા કેવી છે? તો કે જેમની તૃષ્ણાઓ નિવૃત્ત થઈ જાય છે, જે વ્યક્તિ એ જીવન મુક્ત થઈ જાય છે, એ ભયમાંથી મુક્ત થઈ અને આનંદમય બની જાય છે. શરીરની અંદર, આ શરીરમાં તો ઘણી બધી પીડાઓ થાય. આ શરીર છે ને એ મથુરા છે, એ મથુરામાં તો પીડા થાય, પણ આ હૃદય છે ને એ ગોકુળ છે. આ શરીરમાં જ બધી રચનાઓ છે. ભાગવત આખું શરીરમાં છે. આ મથુરા છે શરીર, અને હૃદય છે ને એ ગોકુળ છે. એટલે જ આપણે કહીએ ને, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી. મારું મનનું છે ગોકુળ વનરાવન, મારું મનનું છે ગોકુળ વનરાવન. મારા તનના આંગણિયામાં તુલસીના વન. ઓ મારા પ્રાણ જીવન, એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી. જય હો. મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી. બોલીએ, સબ બોલીએ. એ મારી આંખો દિશે ગીરધારી રે ધારી, મારી આંખો દિશે ગીરધારી રે ધારી. હે મારું તન મન, મારું તન મન ગયું છે જેને વારી રે વારી. ઓ મારા શ્યામ મોરારી, મારા મારું મનનું છે ગોકુળ વનરાવન. મારું મનનું છે ગોકુળ વનરાવન. મારા તનના આંગણિયામાં તુલસીના વન. ઓ મારા પ્રાણજી, એ મારા ઘટમાં
વૈષ્ણવવાલા મારા પ્રાણ સખી મને વૈષ્ણવવાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલાને વાલા મેં તો વલ્લભ પ્રભુજીના કીધા રે દર્શન ઓ મારું મોહી લીધું મન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ જય હો હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું એ હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો આઠ સમા કેરી જાકી રે કરું એ હું તો આઠ સમા કરી જાકી રે કરું મેં તો ચિતડું શ્રીનાથજીને શરણે ધર્યું જીવન સફળ કર્યું એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી હરિ બોલ રાધે મેં તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાધ્યો મેં તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાધ્યો મેં તો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાધ્યો એ મેં તો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાધ્યો મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો મને થોડા કીર્તન કેરો સંગ રે લાગ્યો મેં તો લાલાની લાલી કેરો રંગ રે માજો એ હિરલો હાથ લાગ્યો એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી રાધે जय हो ताली बजाइए हाथ ऊपर करके तालियां ऊपर से ऐसा जय हो। हाँ जय हो એ આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે આવો લાવન માલાઓ ફરી ક્યારે કારણ? ના મળે વારે વારે માનવ દેહ ફરી ના મળે વારે વારે માનવ દેહ ફરી ના મળે ફેરો લખ રે ફેરો લખ રે 84 નો મારો રે ફળે મને મોહન મળે ઓ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા નાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો નાથ
શ્રીનાથજી 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 શ્રીનાથ મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો ગોપાલ બોલો શ્રી યમુનાજી બોલો નાથજી બોલો શ્રી યમુનાજી બોલો બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ હે ગોવિંદ બોલો હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા રાજા પરીક્ષિત કહે છે કે હે ગુરુદેવ મને કૃષ્ણની કથા બહુ આનંદ આપે છે એ મારા હૃદયને ખૂબ આનંદ આપે છે બીજી બધી વાતો છે ને એ હૃદયને દુઃખી કરે છે પણ મને ભગવાનની વાત છે ને એનાથી બહુ આનંદ થાય છે આપ મને કૃષ્ણના પ્રાગટ્યની કથા કહો પૃથ્વી ઉપર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે પૃથ્વી દુઃખી છે પૃથ્વી ઉપર અત્યાચાર થઈ રહ્યો છે ગાયો દુઃખી છે ગાયો રડે છે ગાયો પણ ભગવાનને વિનંતી કરે છે હે પ્રભુ આપ અમારા માટે પધારો આપ અમારા માટે પધારો પૃથ્વી પર આવો અત્યાચાર થાય એટલે પૃથ્વી પણ ગાયનું રૂપ લીધું પૃથ્વી ગાયનું રૂપ લઈને ભગવાન પાસે જાય છે હે પ્રભુ આપ જલ્દી અવતાર ધારણ કરો આ પૃથ્વી ઉપર અનેક અત્યાચારો થઈ રહ્યા છે હું દુઃખી છું ગાયો એ પણ ભગવાનને શરણે આવી બ્રહ્મા આદિ દેવતા આ દેવતાઓ પણ પ્રભુના શરણમાં ગયા ભગવાનને પ્રાર્થના કરે છે બધાય વૈકુંઠના દરવાજા ઉપર ઊભા છે વૈકુંઠનો દરવાજો વકડાવે હે પ્રભુ બ્રહ્માજી સહિત બધા દેવતાઓ ભગવાન પાસે આવ્યા અને દયાની ભીખ માગે છે હે કરુણા સાગર આપ હવે પ્રગટ નહીં થાવ તો પૃથ્વી ઉપર અનેક અત્યાચારો વધી જશે ભક્તો દુઃખી છે આપ અવતાર ધારણ કરો અધર્મ વધી ગયો છે આપ ધર્મની સ્થાપના કરવા પધારો આપ ધર્મની સ્થાપના કરવા પાપીઓને મારો દેવતાઓ ભગવાનને પ્રસન્ન કરવા માટે કંઈક સૂક્ત બોલે છે અને એમાં દેવતાઓને પ્રિયમાં પ્રિય હોય ને તો પુરુષ સૂક્ત અને એ પુરુષ સૂક્તથી ભગવાનની સ્તુતિ કરે હરિ ઓમ સહસ્રશિરિખા પુરુક સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગો સર્વપ્રવાત તિથન્ન સાંગુલમ પુરુષ એવેન્દ્ર ભાવ્યમ ઉતામ્રતવસ્યેષાણો યદન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જયંશ્ચ પૌરુષઃ પાદોષ વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્યાन् મૃદન્दिभिः ત્રિપાદુર્ધવ ઉદિત પુરુષः પાદોષીહ
भवत् पुनः ततो विक्रम्य ग्रामशासनानसने अभिदतो विराट जात विराजो अधिपुरुषः सजातो अत्यरिचतात् भूमिः मथो पुरः तस्मात् संभृतं पश्चा जम्पुसंश्चाक्रे वायव्या नारण्या ग्राम्या च जे तस्मादसवा अजायम् सामानि जगनिरे छन्दांसि जगनिरे तस्मात् जाता अजायत तस्मादसवा अजायन्त जे केचो भयादतः गावो हजग्निरे तस्मादस्माज्जाता अजावया तञ्जग्नं वरिः कि प्रोक्षन् पुरुखं जातमकृतः तेन देवा अयजन्त सद्यार्यगजस ये यत्पुरुखं यददुः कथिता व्यकल्पयन् मुखं किमस्यासीत् किं बाहु किमुरुपाद उच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुरा जन्यः कृतः ऊरु तदस्य यद्वैश्यः पृथिव्याङ्गशूद्रो अजायत चन्द्रमा मनसो जातचक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखः दग्निरजायत नाभ्य आसीदन्तरिक्षकोशे शृणोद्योः समवर्तत पृथिव्यां भूमिदर्शः श्रोत्रा तथा लोका न कल्पयन् यदपुरुकेण हविका देवा जग्नमतनवत वसन्तो स्यास्मिदाजङ्घ्रिकमिद्मः शरद्धविः सप्तास्यासन् परिदय स्त्री सप्तसमिताः कृताः देवा जगनन्दनवानवघ्नन् पुरुखं वशुम् जग्नेन जग्नमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्नः तेहनाकं महिमानः चतन्त्र यत्र पूर्वे साध्याः શાંતિ દેવા આ પુરુષ સૂક્તિ ભગવાન પ્રસન્ન થયા. ભગવાન દેવતાઓની સામે આવ્યા, પ્રસન્ન થયા અને કહ્યું કે હે દેવતાઓ, આપ ચિંતા ન કરો, હું કંસના કારાગૃહમાં આવું છું. હા, જણાવી દીધું. વસુદેવ અને દેવકીના પુત્ર તરીકે હું અવતાર ધારણ કરીશ. બધા દેવતાઓ તમે યાદવ તરીકે ગોકુળમાં જાઓ, ગોપ ગોપીઓ બધું જેને જે બનવું હોય બની જાઓ. હું ગોકુળમાં આવવાનો છું. ભલે જન્મ મારો મથુરામાં થશે, પણ રહીશ ગોકુળમાં, અને ગોકુળમાં બધાને હું આનંદ કરાવીશ. આશ્વાસન આપી ભગવાન એ અંતર ધ્યાન થયા. બધા દેવતાઓ પ્રસન્ન થયા. આ બાજુથી મથુરાના રાજા, એનું નામ હતું ઉગ્રસેન. ઉગ્રસેનના મોટા ભાઈ એ દેવક, અને દેવકની પુત્રી દેવકીના લગ્ન વસુદેવ સાથે થયા. વસુદેવ અને દેવકીને રથમાં બેસાડી કંસ મથુરાના માર્ગ ઉપરથી જાય છે. કંસે સુંદર મજાનો સાફો બાંધ્યો છે અને બેન બનાવીને વડાવવા જાય છે. આનંદ થઈ રહ્યો છે. મથુરાની શેરીઓ શણગારી છે. વસુદેવ અને દેવકીના લગ્ન થયા છે અને વડાવવા માટે કંસ જાય છે. બેન બનાવીને રથમાં બેસાડી અને જાય છે. રસ્તામાં કંસ કહે છે કે બેન, પાછા વહેલા પધારજો, જલ્દી પાછા આવજો, હું તમારી વાટ જોઈશ. અને દેવતાઓ ભગવાન ક્યારે આવે એની વાટ જોઈશ. દેવતાઓ ભગવાન ક્યારે પધારે એની રાહ જોઈ રહ્યા છે. ભગવાનને પ્રગટ થવા માટે બહાનું જોઈએ કંઈક. દેવતાઓએ આકાશવાણી કરી. કંસ જ્યારે રથમાં લઈને જતો હતો ત્યાં જોરથી પવન ફૂંકાયો. વીજળી ગડગડાટ કરવા લાગી, વીજળી ચમકવા લાગી. ઉપરથી અવાજ આવ્યો આકાશવાણીમાંથી, હે કંસ, સાંભળ, તારી બેનનો 8મો ગર્ભ એ તને મારશે. તું જેને વડાવવા જઈ રહ્યો છો એનું 8મો બાળક એ તારો કાળ છે, એ તને મારશે. કંસ આ સાંભળીને ડરી ગયો, ભયભીત થઈ ગયો. રથમાંથી સીધો કૂદકો મારી અને દેવકી ભાગીને જાય એટલે એનો ચોટલો પકડ્યો અને દેવકીને મારવા જાય. ત્યાં તો વસુદેવમાં કૃષ્ણએ પ્રવેશ કરી લીધો અને વસુદેવને તાકાત આવી ગઈ. કંસના હાથમાંથી તલવાર એ લઈને તોડી નાખી. કંસને કે કંસ, તારે વેર અમારા સાથે છે કે મારા 8મા બાળક સાથે છે? તું બેનને મારીને શું પાપ માથે લેશ? એના કરતાં હું તને વચન આપું છું કે અમારા જે બાળક થશે એ બધા હું તને સોંપી દઈશ. તું એને મારી નાખજે, પણ સ્ત્રી હત્યા ન કર.
તું તારી બહેનને ન માર. કંસ સમજી ગયો કે વસુદેવ જે કહે ને એ સાચું કહે છે, અને એ એક એક બાળક મને આપી દેશે. એટલે મારવાનું છોડી દીધું અને કહ્યું કે હવે તમને જવા નહીં દઉં. મથુરા પાછા લઈ ગયા અને જેલમાં પૂરી દીધા, તાળામાં. એક એક બાળક મને આપી દેવાનું. તાળા લાગી ગયા જેલમાં, સિપાહીઓ ઊભા બંદૂકો લઈને, અને કારાગૃહમાં દેવકી અને વસુદેવ પ્રભુનું સ્મરણ કરે છે. શ્રી કૃષ્ણ શરણ મમ, શ્રી કૃષ્ણ શરણ મમ. ભગવાનની ભક્તિ કરે. સમય જવા લાગ્યો. માસ ગયા, કારતક માસ, શ્રાવણ માસ આવી ગયો. કારતકથી શ્રાવણ માસ બધા ગયા. શ્રાવણ માસની શુક્લ પક્ષની તિથિઓ ગઈ અને કૃષ્ણ પક્ષની તિથિઓ આવી. એક એક બાળક જેમ થયું એમ કંસને આપતા ગયા. તો કંસ કહે કે મારે આને મારવા નથી, મારો તો 8મો કાળ છે. નારદને ચિંતા થઈ. નારદ કે આ પાપ નહીં કરે તો આને મારશે કેમ? એટલે નારાયણ નારાયણ કરતા નારદ કંસ પાસે આવે છે. કંસને કહે, કંસ તું સાવ ભોળો છો. એ કે આ 8 બાળકને બેસાડ, આમાંથી તારો 8મો કાળ કયો છે તને શું ખબર પડે? અહીંથી ગણીશ તો ઓલો 8મો થશે, અહીંયાથી ગણીશ તો આ 8મો થશે. પછી તારી ઈચ્છા. નારાયણ નારાયણ હું આ આયલો. એને બરાબર સમજાવી ગયા, ભરાવી દીધું. વસુદેવને કહેવા, આ કંસ કહેવા લાગ્યો હવે ન છોડાય, કે હવે બધાય બાળકને હું મારીશ. અને જેવા બાળકનો અવાજ આવે એવો જાય, એક એક બાળક લેતો આવે. 1, 2, 3, 4, 5 ને 6 બાળકોનો વધ કર્યો. પાપી ભાઈનો મોટો. હવે ભગવાને લીલા કરી. ભગવાને કેવી લીલા કરી? માયાને બોલાવી. માયા, તારે મારું એક કામ કરવાનું છે. શું? કે 7મું બાળક છે દેવકીના ગર્ભમાં વિકસી રહ્યું છે ને, એને તારે તારી માયાથી ઉઠાવી અને ત્યાં રોહિણીના ગર્ભમાં મૂકવાનું છે. રોહિણી. અને તારે જન્મવાનું છે નંદ બાબાને ત્યાં, અને હું 8મા બાળક તરીકે દેવકીની કુખે હું જન્મ લઈશ. માયા કે એમાં મને શું મળશે? ભગવાન કે ચિંતા ન કે, કલયુગમાં તારી બોલબાલા હશે. મને નહીં ભજે એટલે તને ભેજશે. કે આ કલયુગમાં માયાનો પ્રભાવ છે. માયાએ કામ ચાલુ કર્યું. 7મો ગર્ભ એ દેવકીના ઉદરમાંથી લઈને ટ્રાન્સફર કરી નાખ્યું. ત્યાં રોહિણીના ઉદરમાં રાખ્યો. રોહિણીને સારા દિવસો જવા લાગ્યા અને રોહિણીના ઉદરમાંથી પ્રથમ બલરામ ભૈયાનો જન્મ થયો. બોલો બલરામ ભૈયાની. મોટા ભાઈ પહેલાં આવે ને, બલરામભાઈ ત્યાં. આ બાજુથી નંદ બાબાના અને યશોદાને ત્યાં માયા એ વિકસવા લાગી. અને પ્રભુ હવે દેવકીજીના ઉદરમાં આવે છે. દેવકી અને વસુદેવ પ્રભુ પારાયણ થયા છે. જેલમાં બેઠા બેઠા ભગવાનનું નામ લે છે. ત્યાં ભગવાન જેલમાં ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા. દેવકી અને વસુદેવને દર્શન આપ્યા કે માં હું આવું છું, ચિંતા ન કરતા. જશોદા મૈયા તો દેવકી મૈયા તો ડરી ગયા. હો પ્રભુ, મને ડર લાગે છે. તમારા હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કર્યા છે. મને આવું રૂપ નથી જોતું. મને તો 2 પગવાળા ને 2 હાથવાળા જ હોય છે. માના લાલા થઈ નાનું બાળક બનીને અને તમે મારે જે કુખે જન્મ લ્યો. ભગવાન ચતુર્ભુજ રૂપમાં કહે છે, માં ચિંતા ન કરો, હું તો ખાલી દર્શન આપવા આવ્યો છું. આ ચતુર્ભુજ રૂપમાં આવ્યો છું ને, હું સત્ય તરીકે આવ્યો છું.
એટલે મારું નામ સત્યનારાયણ પડશે. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી. એ સત્યનારાયણ રૂપમાં હું પ્રગટ થઈશ અને કલિયુગમાં જે કોઈ મારી પૂજા કરશે એનો બેડો પાર કરી દઈશ. એ સત્યદેવ તે કર્યું, મારું રૂપ હું પાછું લઈ લઉં છું. એ રૂપ અદસ્ય થઈ ગયા. આ ભક્તિ વધારો, હું તમારા અવધરે જન્મ લઈશ. સમય